લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો આ યુટ્યુબ ચેનલને. સાલું આ શેમ્પૂમાં આજકાલ એટલા બધા મિનરલ્સ, પ્રોટીન અને વિટામિન્સ હોય છે ને, તો એમ થાય છે કે નથી માથું ધો કે શેમ્પૂ એક ચમચી ભરીને પી જાઉં. લો મોટી બેન, આ ચા પીવો ને તમારો સવાર સુધારો. અલી ગલકી, જેમાં નકશામાં ઉધીના પણ નથી એમ ચામાં ખાંડ નથી, ખલાસ થઈ ગઈ. તો પછી લઈ આવી દી. પૈસા કઈ છે? હાય રામ, આપણે છતાં પૈસા ગરબી ભોગવી રહ્યા છે. આ ઢોકળીને છે ને 1000 રૂપિયા ઉછીને આપ્યા છે. હમણાં જ ઉઘરાણી કરીને આવું છું. ચાલ. આજે સવારે અમારા એ કરિયાણાનું લિસ્ટ બનાવવા બેઠા તો મને કે થોડી કરકસર કરતા શીખો. ફલાણી વસ્તુ હમણાં જ લાયા હતા તોય ખલાસ થઈ ગઈ. ના, આખા ઘરમાં હું એક જ પેટું છું, બધું હું જ પતાવી દઉં છું. તમે નહીં માનો, બોલો. કોલગેટ અને ફેર એન્ડ લવલી હું આ વેલણ ઘસીને છેક સુધી કાઢીને લગાવું. એ બાકી રહે ને તો પછી કાતરથી કાપું અને પાછી આમ ચોપડીને લગાવું. હે બિચારી કોલગેટ અને ફેર એન્ડ લવલી મને કે બેન મારી પર રહેમ કરો. હવે આનાથી વધારે કરકસર તો કેવી રીતે કરાય? અલી ચકુડી, શું થયું? કોણ મરી ગયું? અલી કોઈ મરી ગયું હોય તો જ રડવું આવે? મને કે તે ખબર કે તું કેમ રડે છે? આ સવારની મેં ચા નથી પીધી, આ ઘરમાં ખાંડ પતી ગઈ છે. અરે તું તો એવી રીતે રડે છે જાણે પૃથ્વી પરથી પાણી ખલાસ થઈ ગયું હોય. અરે રડીશ નહીં, તારે ચા પીવી છે ને? ડોન્ટ વરી, એક વાડકી ખાંડ હું આપું છું. મારે એક વાડકી ખાંડ નથી જોઈતી. કઈ વાંધો નહીં, ગુસ્સો ના કરીશ, 2 વાડકી ખાંડ આપું છું. અરે આ તારી પીન ખાંડની વાડકી પર જ કેમ ચોટી છે? હું તારી પાસે 2 વાડકી ખાંડ લેવા નથી આવી. હું છે ને મારા ઉછીના રૂપિયા આપેલા 1000 રૂપિયા લેવા આવી છું. એ બેન ચકુડી, તને કઈ શરમ બરમ આવે છે? સવારમાં કોકના ઘેર માંગવા આવાય? જો હું છે ને તારી પાસે ઉછીના રૂપિયા નહીં લેવા આવી, હું તો મારા રૂપિયાની ઉઘરાણી કરવા આવી છું. અરે સવારમાં હજી તો મારી પૂજા પાઠ બાકી છે. હા, અને સવારમાં આ તું ઉઘરાણી કરવા નીકળી પડી? આ ભર બપોરે હું મારા ઘરે ઘસઘસાટ ઊંઘતી હતી ત્યારે તું મારા ઘરે બાટલાના પૈસા લેવા નથી આવી? કે છે મારા ઘરે મહેમાન આવ્યા છે, ગેસનો બાટલો પતી ગયો છે, તો મને તાત્કાલિક 1000 રૂપિયા આપને. તો મેં તને 1000 રૂપિયા ફટાફટ કાઢીને નતા આપ્યા હતા ને. હું ક્યાં ના પાડું છું, પણ અત્યારે મારી પાસે પૈસા નથી. લેવા આવી ત્યારે તો ગાય બની ગઈ હતી ને હવે પેલા કૂતરાની જેમ હો કરે છે. છોકરી આ બધું નથી સોંપતું. પણ અત્યારે મારી પાસે પૈસા નથી ચકુડી. ઢોકળી, એ તારો પ્રશ્ન છે, મારો નથી. મારે છે ને 1 કલાકમાં પૈસા જોઈએ, નહીં તો પાડોશી તરીકે રહેવાનું ભારે પડી જશે. अपन का फटका 440 का झटका. હાય ચકુડી, શરમ તો કર. 1000 રૂપિયા માટે તું આવી દાદાગીરી કરે છે? ના, જરા વિચાર તો કર. આપણે પાડોશી છીએ અને પાડોશીના કામમાં આવે. ખબર પડી? હા, હું તારા 1000 રૂપિયા મારી પાસે આવે ત્યારે આપી દઈશ. કેમ તારે ચૂંટણીમાં ઊભું રહેવાનું છે? ના, તમ લાંબા ભાષણો છે ને આપે છે. પૈસા તો હું આજે લઈને જ રહીશ. જો સાંભળ ચકુડી, પેલી સોમલી છે ને, હા, એને મેં 1000 રૂપિયા ઉછીને આપ્યા હતા. હવે જો એ સોમલી મને પાછા આપે
તો હું તને આપી દઈશ. તો શું એના માટે મુહૂર્ત જોવાનું છે? ચાલ અત્યારે જ આપણે સુમલીના ઘરે જઈએ. આજે હું પૈસા લઈને જ રહીશ. ચાલ ને હવે ચાલ. સોમલી, સારું થયું તું મળી ગઈ. અમે તારા ત્યાં જ આવતા હતા. સવાર સવારની ચા પીવા આયા? ના, આ સવાર સવારમાં લોહી ના પીસ. આ ઢોકળીએ તને 1000 રૂપિયા ઉછીને આપ્યા છે ને, હા. એની ઉઘરાણી માટે આવ્યા છે. ને આજનો દિવસ તારે ના બગાડવો હોય ને તો આપી દે 1000 રૂપિયા. એક મિનિટ ચકુડી, આ 1000 રૂપિયા મારે તને નથી આપવાના, આ ઢોકળીને આપવાના છે. આ એ કશું નથી બોલતી અને આ તું શું કામ ફૂટબોલની જેમ ઉછળે છે? ઢોકળી, આ મોઢા પર ફેવિકિક ચોટાડી છે. મોઢું ખોલીને બોલ ને કઈ. જો સોમલી, સમજે તો સારું. આ ચકુડી 1000 રૂપિયા માટે મારી છાતી પર ચડીને બેઠી છે. તું એને આપી દે ને, તું એનું મોઢું બંધ કરી દઉં. જો ઢોકળી, આ પૈસા તો મારે તને છે ને દૂધે ધોઈને આપવાના છે, પણ અત્યારે કેવું છે, મારી પાસે નથી. આ છે ને ધંધામાં એટલી મંદી ચાલે છે ને કે આ આખો ઉનાળો ગયો પણ એક આખી કેરી પણ મેં નથી ખાધી. કેટલી દુઃખદ ઘટના છે બોલ. ઓ દુખી આત્મા, આમ લોકસભાની સામે લવારો શું કરે છે? ઢોકળી, આ તમે બંને નવરા હશે, મારી પાસે ટાઈમ નથી. હજી તો મેં સવારની ચાય નથી પીધી. જો આપણે એક કામ કરીએ. સોમલી, તું કબૂલી લે. તારે મને જે 1000 રૂપિયા આપવાના છે ને, એ 1000 રૂપિયા હવે તું આ ચકુડીને આપી દઈશ. ના ભાઈ ના. કેમ? આપવાની દાનત નથી? ચકુડી, તું વચ્ચે નહીં બોલ હો. આ અમારા બંને વચ્ચેનો મામલો છે. સોમલી, કબૂલી લે ને, આવું શું કરે છે? તને છે ને આપણા બેનપણાના સો. પ્લીઝ પ્લીઝ પ્લીઝ. હા 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 ઠીક છે. હા, જો હવે તમે બંને આ મેટર છે ને એ સોલ્વ કરો. હું ઘરે જઉં છું. હું ગેસ ઉપર દૂધ મૂકીને આવી છું. દૂધ ફાટી જાય તો એને થોડી સંધાય? એ કપડાં થોડી છે કે? હવે બોલ. બસ શાંતિ છે. પૈસા ક્યારે આપે છે એમ બોલ. અરે ચક્કુબેન, તમે તો આ પઠાણી ઉઘરાણી કરતા હોય એવું લાગે છે. પૈસા તો મારે તમને આપવાના જ છે ને, પણ હમણાં મારી પાસે નથી. એ મારે નહીં જોવાનું. જરૂર પડે ને તો દાગીના વેચી દે, એક્ટિવા વેચી દે, નહીં તો પછી આ ઘર વેચી દે. ઓ ચકોડી, આ બોલવામાં છે ને મર્યાદા રાખજે. આ અમારા એટલા પણ ખરાબ દિવસો નથી આવ્યા કે અમારે આ જીવથી વાલી વસ્તુઓ મારે વેચવી પડે. આ તમે છે ને આ ધીમેથી બોલો, આ મોટે મોટેથી ના બોલો. આ ગામમાં છે ને અમારી પણ કઈ ઇજ્જત છે. મને ખબર છે કે આ બજારમાં ઇજ્જત વેચાતી નથી મળતી. આ ઇજ્જત એટલી બધી વાલી હોય ને તો આપી દે ને મારા પૈસા. 1 કલાકનો ટાઈમ આપું છું. પૈસા નથી આપ્યા ને તો આ ચકુબેન, તમે તો આ 1000 રૂપિયા માટે ગુંડાગર્દી પર ઉતરી આયા. એ તારે જે સમજવું હોય તે. આ એરિયાના જેટલા પણ ભાઈ લોકો છે ને, ગુંડા ગુંડી, ત્યાં સુધી મારા છેડા આડે છે. 1 કલાકમાં મારે પૈસા જોઈએ, નહીં તો જોવા જેવી થઈ જશે. હે ભગવાન, આ આફતનું વાવાઝોડું સવાર સવારમાં મારે ત્યાં ક્યાંથી આવ્યું? અરે દાદા, આહા, એ રાધા કૃષ્ણ મારા કનૈયા. ઢોકળી, જરા અગરબત્તી આપને. આ શું કરે છે સોમલી? આ મને છે ને આ તારી પૂજા કરવાનું મન થયું છે. ઢોકળી, આ મેં તારું શું બગાડ્યું હતું કે તું મારી જોડે આ રીતે બદલો લઈ રહી છે? મેં શું કર્યું? યાર, તારે આ રીતે ચકુડી જોડે વહીવટ નતો કરાવવાનો. આ તે બહુ ખોટું કર્યું. જો સોમલી, ચકુડીને તો તું જાણે છે કેવી માથા ભારે છે. ગોલમાલ પિક્ચરમાં વસૂલી દાદાએ જેવી વસૂલી નહોતી કરીને એવી વસૂલી સવાર સવારમાં ચકુડી મારા ઘરે કરવા આવી. મને કે મારે તો આજે ને આજે પૈસા જોઈએ એટલે જોઈએ. હવે સવાર સવારમાં મારા ઘરે આવીને બબાલ કરે અને આજુબાજુ મારા પાડોશી સાંભળે તો તું વિચાર તો કર, મારી આબરૂનું શું? એટલે તારે ખસી જવાનું? આ બલીનો બકરો મને બનાવવાનો? આ 1000 રૂપિયા હું ક્યાંથી લાવું? જો એ તું જાણે ને તારું કરમ જાણે. લોકો કેટલા બધા સ્વાર્થી હોય છે, એ આને જોઈને ખબર પડી. આ 1000 રૂપિયા ચકુડીને હું નહીં આપું ને તો આખા ગામમાં આ મારી ઇજ્જત કાઢશે. કેવું ગલકી, મજામાં ને? હું તો મજામાં જ છું, પણ તમે કેમ આ દુખી દુખી દેખાવ છો?
હા આ જો ને, આ તારી બેન એ ઢોકળી બેન પાસે ઉઘરાણીના 1000 રૂપિયા માગે છે અને ઢોકળી બેન મારી પાસે. આ વાત છે ને આ પતંગના દોરાની જેમ ગૂંચડું વળી ગઈ છે, એ તને નહીં સમજાય. આ હું શું કહેતી હતી કે આ હું સોનાની બંગડી ગીરવે મૂકવા આવી છું. આ પૈસા નથી ને એટલે 1000 રૂપિયા હું તને આપી જઈશ અને આ બંગડી છોડાઈ જઈશ. 1000 રૂપિયા માટે આ ગોળીએ સોનાની 50,000ની બંગડી મૂકી છે ગીરે. હું તો એવું કરીશ, ખોવાઈ ગઈ પાછી જ નહીં આપું, અને આ કામ જોઈને મારી મોટી બેન ખુશ થઈ જશે, મજા પડી જશે. મોટી બેન તમે ચિંતા ના કરશો, બંગડી ગીરે મૂકતા જાઓ. મોટી બેન, હા, આપણે હવે આની જોડથી છે ને પૈસા 1000 રૂપિયા જે લેવાના હતા ને એ લેવાના નથી થતા, એના બદલે સોનાની બંગડી ગીરે મૂકે છે. અરે મૂરખની બ્રાન્ડ એમ્બેસેડર, આ બંગડી છે ને સોનાની નથી, આ બગસરાની છે, પિત્તળની છે, પિત્તળની. અને મેં છે ને લારી પરથી લેતા જોઈ હતી. આ 100 રૂપિયાની બંગડી છે. એવું છે? હા, તો બચી ગઈ. સોમલી બેન તમે મારા બેનના 1000 રૂપિયા આપી દેજો. હો સોમલી, તું જે સ્કૂલમાં ભણી છું ને એ સ્કૂલની પ્રિન્સિપાલ હતી. હવે તારી પાસે 15 મિનિટ બાકી રહી છે. જા ગમે તે રીતના મારા 1000 રૂપિયા સેટિંગ કરી લાય, નહીં તો જોવા જેવી થશે. લાસ્ટ વોર્નિંગ. મોટી બેન તમારી ધાક તો જબરી કે પેલી સોમલી બી ગઈ. આહા, અરે આમ અચાનક કેમ પ્રગટ થઈ ગઈ? બોલો બોલો સુમન દેવી, હું તમારી શું સેવા કરી શકું? છગન, બોલે બોલ. તને શું કહું છું, મને 1000 રૂપિયા ઉછીને આપને. અરે આજ સવારથી ધંધો જ ક્યાં છે? હા, પણ વાલી તું કેમ આટલી બધી ટેન્શનમાં બેસાય છે? અચ્છા, તો વાત એમ છે. આપણે છે ને આ સોડી જોડે બદલો લેવાનો છે. બરાબર? મને એના પર બહુ ગુસ્સો આવ્યો છે. તું એક કામ કર, આ લે ચકુ, જો એ આપણા માગતા 1000 રૂપિયા ના આપે ને તેનું મર્ડર કરી નાખ. ઢોકળી, તું મને 12 મંદિરની બેબલી સમજે છે? હે, હું સોમલીનું મર્ડર કરું 1000 રૂપિયા માટે ને પછી હું જેલ ભેગી થઈ જાઉં? આ તો તે એવી વાર્તા કરી કે 2 બિલાડીની લડાઈમાં વાંદરી ભાવી ગઈ. ચકુબેન છે ઘરમાં? આ રહ્યા. અરે શેઠ, તમારે ક્યાં આવવાની જરૂર હતી? આ દૂધનું બિલ તો હું 1000 રૂપિયા 2-4 દિવસમાં ચૂકવી જાત. ચકુબેન, એ તમારે ચૂકવવાની જરૂર નથી. હું કઈ સમજી નહીં. તમે સોમલી પાસે 1000 રૂપિયા માંગો કે નહીં, તો એ હવે તમારે ચૂકવવાની જરૂર નથી. આપણું દૂધનું બિલ ચૂકતે. અને આ આખી રામાયણ છે ને ખાંડથી શરૂઆત થતી. તો આ લો 1 કિલો ખાંડ, સરસ મજાની ચા બનાવો. આમાં આપણે શું સમજવાનું? અરે ગાંડી, આપણું દૂધનું બિલ તો ચૂકવાઈ ગયું ને ઉપરથી છે ને 1 કિલો ખાંડ મળી. એ તું બેઠી બેઠી વિચાર, હું છે ને ચા બનાવી દઉં.